છે, કઈ રીતે ધ્યાન રાખી રહ્યા છો ઇન્ટરગ્લોબ એવિએશન? ઇન્ટરગ્લોબ એવિએશનની વાત કરીએ તો ઇન્ડિયાની લાર્જેસ્ટ એરલાઇન્સ છે. 85% જેવું માર્કેટ શેર છે. બટ આપણે જોયું કે યુએસ ઈરાન વોર પછી એટીએફ પ્રાઇસીસ છે એ ઘણા બધા વધી ગયા છે. એના લીધે ટ્રાવેલિંગ એક્સપેન્સિવ થઈ ગયું છે. બીજું ફ્લાઇંગ રિસ્ટ્રિક્શન્સ બી ઘણા લાગ્યા છે મિડલ ઈસ્ટના ઉપર. તો એના લીધે એવિએશન સેક્ટર જે છે એનું પ્રદર્શન થોડું નબળું રહ્યું છે. બટ ગવર્મેન્ટે વચ્ચે એવિએશન કંપનીઝને સપોર્ટ કરવા માટે 10,000 કરોડનું ફંડ બી એલોકેટ કરેલું, કે એટીએફ પ્રાઇસીસની વોલેટિલિટીથી બચી શકે. તો ડેફિનેટલી શોર્ટ ટર્મમાં ઇમ્પેક્ટ છે, બટ લાર્જેસ્ટ ઇન્ડિયન કંપની છે, લાર્જેસ્ટ ઇન્ડિયન એરલાઇન્સ છે, 85% માર્કેટ શેર છે. તો જ્યારે બી પરિસ્થિતિ સુધરશે અને એટીએફ પ્રાઇસીસ જે છે એ થોડા વીક થશે, ત્યારે પાછી ગ્રોથ આવશે. તો યસ, લોંગર ટર્મ વ્યૂ હોય તો એક્યુમ્યુલેટ કરી શકો છો. ઇન્ડિગો માટે લોંગ ટર્મ વ્યૂ અહીંયા પોઝિટિવ બનતો દેખાઈ રહ્યો છે, ધ્યાન રાખવાનું રહેશે.